મારા પર્સનલ વ્યક્તિત્વ વિશે એક બાપુએ વિડીયો બનાવ્યો છે ગોહિલ સાહેબે. કૌભાંડ થયું છે કે નથી થયું, મુદ્દા સાચા છે કે નથી, કે બીજું કોઈ નહીં, કે બનાસ ડેરીમાં કૌભાંડ નથી થયું, કે કોઈ ચર્ચા કર્યા વગર બસ એકદમ બળતરા રૂપી ડાયરેક્ટ જાણે કેમ ઘણા ઘાટાપરા હોય એવું વિડીયો બનાવ્યો છે. અને તદ્દન ખોટી વાત, જેમાં એક પણ શબ્દ સાચો નહીં. એવા પોતે એમાં એમ કહે છે કે આ ભાઈ એના ગામમાં એના ઘરેથી 1.25 કરોડ રૂપિયા લઈને ભાગી ગયો. તો સાહેબ મારી ઘરે 1.25 કરોડ રૂપિયા હતા કદી, અને ડેરીમાં 50 લાખ ઉપર તો વધારો નથી આવ્યો કોઈ દી. અને આ બધી વાતો સાહેબ પાસે બીજી એવી વાત કરે છે કે આ ભાઈ ગામમાં મંત્રી હતો એટલે એને કાઢી નાખવામાં આવ્યો છે, એટલે આ બધાને ખોટું કરવું, એટલે હવે અમે ચોમ આવે છે, પણ તમારે મારા ગામને શું લેવા દેવા, તમે છે ને તમે શું રહેવા દેવા રાખો. હું તો જ્યાં પછી હું તો એના પછી હું તો મંત્રી રહ્યો છું, એના પછી મેં તો ડેરી એમ પાડી છે. અને મારું ગામ અત્યારે કહે છે કે એ મંત્રી. હું તમને કહું છું કે હું મારા બાપા 30 વર્ષથી મંત્રી રહ્યા હતા, બરોબર, અને હું 3 વર્ષ મેં ડેરી સંભાળી, કે મેં 3 વર્ષ કામ કર્યું. એની અંદરથી સુપરવાઇઝરને આમાં કોમેન્ટ કરવાની છૂટ છે અથવા વિડીયો બનાવવાની કે રમેશ ખોટો છે, કે હું 3 વર્ષ તાલુકાનો શ્રેષ્ઠ મંત્રી રહ્યો, એટલો ભાવ વધારો ફાળ્યો. મારા બાપા 3-4% ફાળવતો, હું 8-9% ગામની મંડળીનો ફાળવતો. અને ગામ લોકોને પણ કોમેન્ટ કરવાની છૂટ છે કે રમેશ ખોટો છે, અમને નથી મળ્યો. પછી આપ એમ કહી રહ્યા છો કે આના ગામને પૂછો. મારા ગામમાં મીડિયા લઈ જવાની છૂટ છે. જે માણસ મંત્રી રહ્યો હોય ને એને 10-15-20 માણસ તો એના વિરોધી હોય જ નકા, છતાં મારા 2 વિરોધી નહીં નીકળે. અને આને ડેરીમાં રહેવું છે હવે, એટલે ડેરીમાં મેં જાતે અત્યારે ગામ કહેરો કે તું મંત્રી રહેતો જરૂર રહે મારે. એટલો ભાવ કોઈ હલાયો નથી, રેકોર્ડ બનાવ્યો, કોઈ તોડીએ નથી કહેવાનો મારો રેકોર્ડ. અને આ પૈસા લઈને તમે એમ કહો પૈસા, અને પાછા એમ કહે છે કે આ પાસે હવે પૈસા નથી એટલે આમ કરે છે પૈસા. એટલે સાહેબ આમાં તમે શું કહે, મારા પાસે 1.25 કરોડ લઈને ગયો ઈચવા જતો, અત્યારે પૈસા નથી. તો આમ એક જ વિડીયામાં 5 મિનિટના વિડીયામાં તમે હલવાઈ જાઓ, આમ કે 1.25 કરોડ લઈને ગયો ને તો 5 મિનિટમાં થઈ રહ્યા પૈસા. આમ કઈ બુદ્ધિ કઈ વાપરી નહીં, આમ કઈ દિમાગ આમ મજા ના આવી કોઈ આમાં. ખોટું બોલવામાં તો ધ્યાન રાખો, ખોટું તો પકડાઈ જાવ છો 1.25 કરોડ. મને તો એમ લાગે કે આંકડો તો મને મળ્યા એટલો હીરો લાગે છે. પછી આ પોતે એમ કે છે કે આની માને ધન્યવાદ છે, આના જનતાને ધન્યવાદ, એટલે એ રીત ચડે. તમે વિચારી શકો છો કે મેં આટલું મારા જીવનમાં પર્સનલ જીવન ખોટું કર્યું હોય ને, છતાંય કોઈ ધન્યવાદ, હું સારું કામ કરતો હોય ચમ ધન્યવાદ ના હાલે, તોય પોતાને બળતરા. એટલે કેટલી બળતરા આદુતી છે આ તો. કેટલો આ ઉપરથી તમે નક્કી કરી શકો કે કેટલો પોતાનું નીચ વ્યક્તિત્વ છે, બરોબર. આ બધી એટલી બધી. અને પછી એમ કહે છે કે રામસિંહભાઈ મારો હગા મામાનો દીકરો, એનો આ દીકરો હગા મામાનો. અત્યારે રામસિંહભાઈ 20 વર્ષ પહેલા ડેલિકેટની ચૂંટણી લડતા હતા, તાર અમારા જ ગામનો ઉમેદવાર હતો, તમારે કોઈ લેવા દેવા જ નતા. તેથી તો તમે 2 ભાઈ આવીને બુકણામાં આવીને પ્રચાર કર્યો એના વિરુદ્ધમાં, રામસિંહભાઈને હરાયા, હગા મામા દીકરાને હરાયો. કાંઈ લેવા દેવા નહીં તો તમારા સંબંધને શું હોય? તમે તમારી બેન પાસેથી પદ પડાવેલ છે, સંબંધને તમારે શું તો કહો. પાછો કહે છે કાંઈ ને આ કુટુંબના ગીતામાં નથી કોઈના. તમે ગામના ગીતામાં, કુટુંબના ગીતામાં, તમે સમાજના ગીતામાં છો. આના ગામને જઈને પૂછી લો. ગામને કોમેન્ટ કરવાની છૂટ છે, વિડીયો બનાવવાની છૂટ છે, જેને જે કેવું હોય, બરોબર. આજ દી સુધી એક પણ મારો વિડીયો ગામમાં કોમેન્ટ ખરાબ, એક પણ કોમેન્ટ ખરાબ નથી આલી. ખાલી તમે 3 મહિનાથી બાપ દીકરો 2 જ કોમેન્ટ કરતા હતા, અને કોઈ તમારા ફેર ના પડ્યો. એટલે હવે અને મેસેજ બીજા ફરતા કર્યા ગ્રુપમાં કે આ છોકરો તો દૂધમાં પકડાયેલ છે, આમ છે તેમ છે, એ કોઈ મેળ ના પડ્યો. મારી ઉપર જીવનમાં એક કેસ નથી. મારા કુટુંબમાં કેસ થાય, ઝઘડા થાય ને, તો વિરોધીઓ મારું નામ ના લખાવતા, કે એનું નામ નથી લખાવતું, એ વ્યક્તિ અલગ છે. એવી રીતનું હું જીવન જીવ્યો છું. પાછા ના કે એનો ગામમાં પૂછવાનું જીવન કેવું, પૂછતો ચાલો, નકર હું તમારા ગામમાં પૂછાવું, મીડિયા મોકલું તમારું જીવન કેવું છે. હવે મારું ગામ મારા સમર્થનમાં છે, અને આ પોતાને જે કાકા બોલે રહ્યા એને આખું ગામ મારવા ફરે છે. ગામ લોકો અમુક ગામમાં નથી ધરાવતો, પોતે ફરાર છે, અને પોતે બીજાની વાતો કરવા બેઠા છે. અને આવી કઈ બળતરા. અને પોતે એમ કહે છે કે મેં ઉપવાસ તોડાવી છે. એ વાત હું તમારે મોડી કહું. મારે આગળ ઉપવાસ અઠવાડિયાના કર્યા હતા. મેં મામલતદાર કચેરીથી પણ મને થરાદ કલેક્ટર ઓફિસ લઈ જવામાં આવ્યો, અને કલેક્ટર કે હું બેહવાનું એમ કરીને પરમિશન ના આપી. એટલે હું ગેટ બારે ઉભો તો, ગેટ બારે એમનો ખબરી માણસ ઉભો તો, રમેશ દેવો બારે આવે એટલે એને ખબર આલી, અને બ્લેક કલરની ફોર્ચ્યુનર આવી, એમ પોતે ઉતર્યા, અને બીજા 2 જણા ઉતર્યા. અને મને મારા હાથમાં જે મારા એવિડન્સોનું કાગળિયાનું કેસરી કલરનું પાકેટ હતું એ લઈ લીધું, અને એ હજી નથી આવ્યું. પોતાને એમ કે પોતાને બધી કૌભાંડની ખબર છે,
પોતે જાણે હું ઉપર આલો પણ એ તો ઝેરોક્ષ હતી તો અમારા પાસે હોય ને પછી ત્યાં જઈને પોતે મને કહે છે, પોતે એમ કહે છે ને તો સાચો હોય તો અમે મળવા તો આવો, બરોબર? તો તમે ઉપાડ્યો છે એમ, પછી તમે મને એમ કીધું તો તારી પર્સનલ માંગ શું છે, હું કેવરાવ તારી પર્સનલ, તો તમે હલવાણ્યા તો પૂરા પોતે, અને તમે અહીંયા ચાને ફોન કર્યો તો સાહેબ કરતા હતા, મેં લાયો રો સાહેબ. હવે આટલા જૂઠા મેં તોય કોઈ વિડીયો બનાવી નથી કીધું આટલું, કારણ કે હમણાં કિડનેપિંગ નો કેસ થાય તમારા એમ શાના ઉપાડે થોકો મને એક રાત રાખ્યો તમે તમારી ઘરે, અને રમે નહીં તો દાવા ના ગયું. હું જ્યાં બોલું સોગન ખાઈને બોલું, તમે લખાપીની સોગન ખાઈને બોલું હું એમ. તમે સાચા હો તો સોગન ખોપરી, ખોટો બફાટ. અને બીજી ઘણી બધી પોતે બફાટની વાતો કરી છે કે આને કોઈ સમર્થન ના આલવું, ને આના ખર્ચા બહુ મોટા છે. કેમ ખર્ચા? એટલે મારે તો તમારા છોકરાના કોઈ ઓળા ધંધા તો છે નહીં, આની પાસે પૈસા નથી, આના હવે પાસે કોઈ રહ્યું નથી એટલે પડાબા કરે છે. તમે કેટલા પડાયા? મારો મુંબઈમાં 50-55 હજાર પગાર છે, એમાંથી 10,000 રૂપિયા વૃદ્ધાશ્રમમાં જાય છે. નામ શીખ બોલો, મહિપત સિંહ ફાઉન્ડેશન વૃદ્ધાશ્રમ વવાલ. પૂછવું હોય તો પૂછી લેજો ફોન કરીને. 2800 થી વધુ માતાઓનો બુજુર્ગોનો આશીર્વાદ છે મારી પાસે. તમારી જેમ ફાકા ફોજદારી કરી નથી ગયા. અને તમે એમ કહો છો કે આ તો ગોંડો છે ને આટલા દિવસ પહેલા બધું સહન કર્યું, આ તો ગોંડો છે, કોઈ સહન ના કર્યું. ભાઈ મેં જાતું કર્યું, કોઈ કર્યું નહીં. આ ગોંડો હું 20-20 મિનિટ વિડીયોમાં બોલું છું લગાતાર, અને આપ 1 મિનિટના વિડીયોમાં ઝંડાનો લંડો થઈ જાય છે. તો અમે તો ના કીધું કે આ ખોટો સિક્કો છે, કારણ કે અમને એમ કે જે હોય બાપુ છે અમારા, અમે બધું જાતું કરો, તમારે કોઈ નહીં. તો કઈક મર્યાદા રાખવી પડે બાપુ, અમુક વસ્તુની લિમિટ હોય. અને હું તો કહું છું કે હવે આ પોતે આપને માળા ફેરવવાનો સમય છે, કારણ કે હવે તમારાથી જોયું નથી જાતો બીજું કોઈ નહીં. અને હું તો પોતે આ બધા છોકરાને કહું ફોન પોતાને લઈ લો, કારણ કે પોતાથી હવે જોયું ના જાતો બધું આવે ભાઈ, સમય આવે. ચમ હું તમારા પાસે મોગવા આવ્યો 100 રૂપિયા, અને કદી એ મોજા છે? અને મોગો તમે આલો એમ છો? ખાલી ફાંકા ઠોકવા હોય તો પેલા જાર મારા ઘરમાંથી, આખા સમાજમાંથી જયારે કોઈ હોશિયાર વ્યક્તિ કે ગમે એ માણસ આવે, કે એજ્યુકેટેડ હોશિયાર અને બહુ ટેલેન્ટેડ વ્યક્તિ આવે, એટલે પેલી ફોંક મારી દેવાની. એમ કે આમાંથી આગળ થઈ જશે. એટલે તમારા પેટના કાતરા જ ખોટા છે, અમે શું કરો? મારી 5 પેઢીનો ઇતિહાસ છે, અમે સુખી 5 પેઢીથી છીએ, બરોબર? તો મારું પૂન છે એટલું. અને તમારા 2 પેઢીમાં તમારો ઇતિહાસ તો કોક ને જે તે બીજું ત્રીજું શું હાલી નીકળે. ગમે એમ ના હોય પછી બાપુ ઘણું સહન કર્યું, મારે નતું બોલું પણ મોઢામાં આગળ નાખ્યા ને એટલે બોલવું પડ્યું છે. હવે તમે ખુદ મને એવું કીધું છે કે અમારે કોઈ શંકરની જરૂર નથી, પણ હવે હલવાણ્યા છો એટલે તમે ખુદ લખા પીર દાદાની સોગન ખાઈને કહું છું. અન્ય તમે મને કીધું, પછી તમને એ ખબર પડી કે એક વસ્તુ તમને બળતરા કે રમેશ પૈસા નથી ખાતો, રમેશ આટલો હોશિયાર છે, પાછો પ્રૂફ છે એની પાસે, પાછા ફિટ કરીને ઓછા છે, અને પાછો ભક્તિવાન માણસ છે, અને પાછો એની પાસે પોસરો કોઈ નથી, એકલો છે, નીડર છે, અને બોલવામાં સ્પીચ બીજી. એટલે તમને પેટમાં બળતરા ઉપડી કે આ માણસ આગળ નીકળશે 100%, કારણ કે રૂપિયા નથી ખાતો. તો પણ આવી બળતરા ઉપડે તો અમે શું કરો? અને તમારે બીજો હલવા આવેલો તો સાંજ હતા જીઓ મોરે ભાગે, પણ અમે શું કરો એનું? એ અમારો વિષય નથી, તમારો જે પણ વિષય હોય તમારી ચર્ચા. મારે આવી ચર્ચા શું કામ કરવો? હું હવે આવા કોઈ વિડીયોનો જવાબ આપવા નથી માંગતો. કોઈ વ્યક્તિ હોય તો જવાબ આપવા માંગતો નથી, કારણ કે આવા બધા તો બીજા તૈયાર કરશે ઘણા. કારણ કે ભાઈ તમારા સાહેબ પાસે મારે ડિબેટ કરાવો, તમને ખબર પડે તમારા સાહેબની ઈ મારી સામે ડિબેટ નથી કરતો, એટલે આવા ઉભા થાય બધા. એટલે આવા ખોટા વેસ્ટ ને ખોટા માણસો વચ્ચે મને કોઈ સમાજને વિનંતી કરું છું કે આ વ્યક્તિ સાચા હોય લખાપીર દાદાની સોગન ખાઈ લે કે પોતે જે 1.25 કરોડની જે બધી વાત કરી તદ્દન સાચી છે, તો રમેશ રાજપૂતને એક પણ સમાજનો દીકરો કોઈ સપોર્ટ ના કરતા. અને નકા સમાજના એક વ્યક્તિને કહું છું કે હવે જો આવા લોકો બફાટ કરશે, અને જો આટલા વ્યક્તિ સત્ય વ્યક્તિને પોતાની સત્યતાથી નિડરતાથી બેઠો હોય એને આવી રીતનું બદનામ કરવાનું સમાજનો જ માણસ કરશે, અને આવી રીતનું કરશે પૈસા ખાઈને ગમે એ રીતથી કરશે, તો સમાજનો એક દીકરો 24 તારીખે કોઈ છોકરો બાકી ના રહેવું જોઈએ મારા સમર્થનમાં. નકા આ લોકો વલીને મને ગોટો થઈ જાય છે, કારણ કે આ નક્કી કર્યું હતું. અને આને એમ છે કે હું કોમેન્ટો કરીને ના કીધું ને એટલે કે મને કોઈ ના કે મને કોઈ. અરે શરમ ભરાઈ છે, કોઈ ના કે બીયા તો કઈ નથી, શરમ ભરાઈ છે. બીક છે નહીં હોય, તમે આળોટીઓ મારો હરા એની બીક નથી મનાવતી પગમ જાય તમે તો શું? એટલે કોઈ એ બધો વિષય જ નથી આપનો, આપે વિષય જ ખોટો પકડ્યો છે. અને આપનો ધંધો કરો, આપનું કામ કરો. અમે શું કરીએ? અમે અમારું કામ કરતા આવીશું. અમે છે તમારી પાસે તો વચ્ચે પડો છો બીજું ત્રીજું. ઘણો સમય તમે બાપ દીકરો આવું કર્યો, અને તમે જનતાને કે ધન્યવાદ આમ છે તેમ છે. તમારે ખુલ્લી કોમેન્ટ બોક્સ ખુલ્લું રાખવું તો તમને મળો જનતાને ધન્યવાદ.
તમારા દીકરા બોલે પોસ્ટ મૂકે છે એમાં કોમેન્ટોમાં જે સાચી કોમેન્ટ હોય ને સારી ઈ રાખે છે, બીજી ડિલીટ કરી દે. મેં કોમેન્ટ કરી હતી એમાં ડિલીટ કરીને બ્લોક કરે, સારી રાખે પોસ્ટ દો. આવા તો તમારા ધંધા છે, જૂઠ એકદમ જૂઠના મનના ધંધા છે તમારા. તો અમુક મર્યાદા ફેક આઈડી છે, ફેક માણસ છે, ફ્રોડ છે, આવી રીતનો છે. સાબિત કરી મારા પાસે એક પણ ગામનો એક પણ રૂપિયો માંગતો હોય સાબિત કરી બતાવો. હું જયારે ગામમાંથી ગયો ને મુંબઈ ત્યારે ગામ પાસે 80,000 રૂપિયા માંગતો હતો. એમાંથી 2 જણાના મેં ચેકી નાખ્યા ગરીબ માણસોને, મારા બાપાની કપાત મૂકશે કે એની પાસે નહીં હોય એવું જીવન જીવ્યો છું. અને કોઈ લેવા દેવા વગેરે મારે કોઈ મારા જીવન વિશે કેવું એટલે તમે કોઈ સમાજનો ખોટો વ્યક્તિ આવીને આવું કરતો હોય ને, જો એ સાચા રસ્તે ચાલતો હોય ને તો એને તમારે આવું ના કહેવાય. તો હું તો મારા વિશે બોલું એટલે આપને બધી ખબર, કોમ્પાઉન્ડની ખબર, બધી ખબર, પકડ એક બાજુ આમ તેમ બધી પાછા આપે એમ કહો અમે તારા સમર્થનમાં, મારે નથી દૂતું તમારા જવાનું સમર્થન. અને હું તો તમને સમજતો હતો 100 એકો પણ ફલીનો ન્યાય એવું છું. પણ કોઈ મને કોઈ ચિંતાનો વિષય નથી કે આ બધું આપ તમતાર બેઠા રહો, આપડા જે કરતા હોય કરો, આપનો ધંધો. મારા કાંઈ એવી રીતનો અને મારું નામ બતાવ્યું ત્યારે તો લાખ માણસ વિડીયો જોયો. નકા કોણ જોવા વિડીયો તમારો? અત્યારે મારું નામ લે બનાસકાંઠામાં ગમે મારું નામ લે એટલે વિડીયો વ્યૂઝ મળવાના છે. કોણ ચાલે બીજું? મને કહે છે તું ફેમસ થવા નીકળ્યો. તમે શું કાં તો ફેમસ થવા આવ્યા, નકાવરે પૈસા ઠોકવા આવ્યા, બીજું તમે શું કર્યું? તો તમે તમારો ધંધો કહી દીધો એમાં કે આ કાં તો ફેમસ થવા આવ્યો કાં તો આમ કરવા આવ્યો છે. એવડા મોટા માણસો અમે સંઘ અમે ના પડો એટલે સંઘ કોઈ જાગીર બીજી છે, કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નહીં, પોતાના અધિકારની ખબર નથી. હું તો કોને જ્ઞાન? માણસના અધિકારનું તો જ્ઞાન છે ને. અને મોટા સામે પડો તો મોટો થઈ જાવ, તમે પડો કેટલા વી હો થાય ખબર પડે. એટલે સલામો ભરો રહી કેતા નથી. અને આવી રીતનો બફાટ હું અને મારા પરિવારને કહું છું કે આ વ્યક્તિ તમને હવે બધા દબાણ આલશે, બીજાને બીજું. મારે તો વાત નથી થતી એટલે બધું કે હવે દબાણ લાવશે એટલે પરિવાર પાસે વિડીયો બનાવડાવશે એટલે પરિવારને ફૂલ છૂટ છે. કારણ કે હું તો ટાળું કરાવશે નહીં, મને ખબર છે. જે તે એ તો એમનો વિષય છે, જે કરવો હોય. અને પાર્ટીને પણ કહેવા માંગુ છું કે આવા વ્યક્તિને વચ્ચે ખોટા બફાટ કરવાથી ડબલ સમર્થન મળશે. આ હકીકત કહું છું. આ પોતે જ્યાં બોલે ત્યાં ઊંધું જ પડે છે. 500 માણસ વધારે આવવાના છે હવે. એટલે આવા વ્યક્તિને બિલકુલ. અને મારે બધું કેવું પડે, મારું વસ્તીને કેવું પડે છે આના વિશે હું રગરગ જાણું. કોણ તમને પૂછે છે? તમારો બા પૂછે કોણ તમને? તો તમે જે વસ્તુ જે પણ બોલ્યા હશો તમે જે મારે બધું, એટલે હવે આ બધાને ફૂલ છૂટી છે મારા વિશે. જેને જે બોલવું હોય મારા ગામને કોમેન્ટ કરવાની ફૂલ છૂટી છે. કે જેને જે કોમેન્ટ કરે અમે કોમેન્ટો ડિલીટ નહીં કરું. ખાલી ફેક કોમેન્ટો કરો તો એ વાત અલગ છે. બાકી મારા ગામનો કોમેન્ટ કરે બીજું ત્રીજું આ બધું કરાવે છે, પણ હું તો ડિલીટ નહીં મારું. તમારે ધ્યાન જેવી કોમેન્ટ કરતો હોય કરતો, બરોબર. અને તમારી ઈચ્છા. અને હું હવે આવા વ્યક્તિઓને જવાબ નહીં આપું, એક પણ ને જવાબ નહીં આપું. કારણ કે હું મારી લડાઈ બહુ દૂરની છે, બહુ ઊંડી છે. અને વસ્તીને કહેવા માંગુ છું કે સાહેબ એટલા ફિટ થઈ ગયા છે આ બધી વાતમાં. અને મારો ઉપવાસ પણ હવે ઉકલ્યા દાહેરા. મારી તબિયત ખરાબ હતી કાલે. મેં ડોક્ટર કીધું દવા ગરમ પડે તો ગરમ પડે, બાકી મને હમો કરીને એક મારો વિડીયો બનાવવો છે. એમ કરીને ગ્લુકોઝને વધારે લઈ અને આ વિડીયો બનાવવા માટે. અને બધા આવજો તમે, કારણ કે હવે ઉપવાસના ઘણા દિવસો થઈ ગયા છે. હમો ટાઈમ આવી ગયો, રજિસ્ટર ઓફિસનો બધું ફિટ થઈ ગયું છે. એટલે બધા કાવતરા થઈ રહ્યા છે. બાકી હવે એને હું જનસંઘથી ભાજપમાં છું, એવા પરિવારમાંથી આવું છું. એટલે મને બધી મારી નોંધ લેવરાતી હોય. તમે બધા આવજો. આ વસ્તુમાં એટલો બધો ફિટ કરી નાખ્યો છે જેની આપણે કલ્પના તમે ના કરી શકો. એવી રીતનું આ બધું આમાં થાય. અને સાહેબ જાય જ છે, એમાં કઈ કહેવાનું નથી. અને નહીં જાય તો સાહેબને બીજું આગળ આપણે બધું કરતા આવડે છે, બીજા કોમ્પાઉન્ડો છે, બરોબર. એટલે જેને હોય બધા વધુમાં વધુ 24 તારીખે આવજો. આવા બફાટ તો ચાલુ રહેશે. કારણ કે ચાલુ ના રાખે તો આલ્યા પાછા મોગી, એટલે ચાલુ જ રાખવો પડે. એટલે આવા બફાટો ચાલુ રહેશે. પણ મને બધાએ સમર્થન આપવા આવો એવી બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું. જય બનાસ.